હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મા કા સ્વાદમાં। આજે હું તમારા માટે પંજાબી છોલે મસાલાની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। મસાલા માટે મેં આ 100 ગ્રામ કાળા મરી, 25 ગ્રામ લવિંગ, 25 ગ્રામ આખા ધાણા, 25 ગ્રામ જીરું અને 10થી 12 નંગ મોટા એલચા આવે છે તે લીધા છે। આને આપણે શેકવાનું નથી, ડાયરેક્ટ જ મિક્સરમાં એનો પાવડર કરી દેવાનો છે, તો એનાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને એકદમ ફ્લેવરફુલ બને છે। તો આનો આપણે હવે પાવડર બનાવી લઈશું। મસાલો આપણો પીસાઈને તૈયાર છે। આને તમે કોઈ એરટાઇટ બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી શકો છો। એ 3થી 4 મહિના સુધી સારો રહે છે। આપણે આજે આ રાજમા માટે સ્પેશિયલ બનાવ્યો છે, પણ તમે આ કોઈ પણ પંજાબી સબ્જીમાં એડ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તૈયાર છે આપણો રાજમાનો પંજાબી મસાલો। ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।